હવામાન ખાતાની 2 દિવસની વરસાદની માવઠાની આગાહીના પગલે સરકારી ટેકાના ભાવે જે ખરીદીનું કામકાજ જે યાર્ડમાં ખુલ્લામાં થઈ રહ્યું હોવાના કારણે 2 દિવસ સરકારના એજન્સી દ્વારા ટેકાની કામગીરી આજ અને આવતીકાલ સદંતર બંધ રાખવામાં આવેલ છે, જેથી કરીને ખેડૂતોના માલનો કે સરકારના માલનો કોઈ બગાડ ન થાય. અને તે જ રીતે જામનગર યાર્ડમાં ઓપન બજારમાં એટલે કે હરાજીમાં જે માલ વેચાવા આવતો હોય છે તેમાં પણ ખુલ્લામાં ઉતરતો માલ જેમ કે કપાસના પાલ અને મગફળીના પાલની આવકો બંધ રાખેલ છે. અને કપાસની ભારી અને કપાસને મગફળીની ગુણીની આવકો ચાલુ રાખવામાં આવેલ છે, કેમ કે ભારી અને ગુણીઓ પ્લેટફોર્મની અંદર ઉતરતી હોય છે, જ્યારે પાલ જે છે કપાસ અને મગફળીના એ ઓપનમાં ઉતરતા હોય છે, જેથી કરીને ખેડૂતોનો માલનો બગાડ ન થાય તેના પગલે આ રીતનું આયોજન કરવામાં આવેલ છે. અને જામનગરની આપા માર્કેટિંગ યાર્ડમાં હરાજીનું ઓપનનું તમામ કામકાજ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવેલ છે, કેમ કે અગાઉથી આવેલો માલ પણ પ્લેટફોર્મની અંદર સલામત હોય તેની હરાજીનું કામકાજ ચાલુ રહેશે. માત્ર પાલ, કપાસ અને મગફળીના પાલની આવકો 2 દિવસ પૂરતી બંધ રાખવામાં આવેલ છે.